ગુડ મોર્નિંગ બધાને સ્વાગત છે ફરીથી મારા નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ બ્લોગ ચાલુ કર્યો છે ઘણા દિવસ પછી અને અત્યારે ભાઈ આજે છે ભાઈ 15મી ઓગસ્ટ તો બધાને ભાઈ 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના બધાને તો જો અમારે સામે ભાઈ સ્કૂલ છે બાજુમાં ત્યાં આયોજન થઈ ગયું છે મસ્ત મજાનું બધા ઊભા રહી ગયા છે અને સામે ધ્વજ લગાડવાનું ચાલુ છે જો ભાઈ તો ભાઈ આયોજન કર્યું છે અને આપણે મસ્ત નાહી ધોઈને રેડી થઈ ગયા નાસ્તો પણ કરીને રેડી થઈ ગયા છે તો હવે જવાનું થઈ ગયો છે ઓફિસે ટાઈમ ને વાગી ગયા છે 8:30 તો નીકળો ઓફિસે મિત્રો ઘણા દિવસથી વ્લોગ નથી બનાવ્યો કદાચ 6 દિવસ થઈ જશે વ્લોગ નથી બનાવ્યો ને કેમ કે યાર રોજ ને રોજ એક હોય એટલે કાંઈ વ્લોગ નથી ઉતાર્યો પછી આજ મેં તો 15મી ઓગસ્ટ છે ને આજ શનિવાર છે એટલે કીધું વ્લોગ ચાલુ કરી ક્યારેક ઉતારતા રહેવું બરોબર તો ચાલો કન્ટિન્યુ રહેજો હું નીકળું ઓફિસે હવે તો મિત્રો ઓફિસે પહોંચી ગયો છું ને હવે કામ કરું કન્ટિન્યુ બપોરે વ્લોગ શૂટ કરશું આગળનો તો મિત્રો બપોર પડી જાય છે 12:30 વાગ્યા છે અને હું ઓફિસેથી ઘરે આવ્યો છું અને જમવા બેસી ગયો છું ડાયરેક્ટ તો જમવાનું બનાવ્યું છે ભાઈ અત્યારે ગાંઠિયાનું શાક છે ડુંગળી ગાંઠિયાનું શાક છાશ છે અને રોટલા છે બીજી કાંઈ આઈટમ છે તો ચાલો જમી લઈએ પછી મળીએ તો બપોરે ઘરે આવું કે સાંજે ઘરે આવું હાથ પગ મોટું ધોઈને વાળ મસ્ત ઓળવીને પછી જમવા બેહું ત્યાં સુધી મજા ન આવે કારણ કે ઓફિસે આવીને છે ને પછી વાળ આખા બોલા થઈ જાય આડા હવળા અને પછી મોઢું આખું એસમાં બેસી ને તોય પણ આમ શીખણું થઈ જાય નાકે આમ અડવી ને એટલે મોઢું ઓફિસે મોઢું નહોતું અહીંયા ઘરે આવીને ધોઈ નાખું એટલે હું મજા આવે થોડુંક એમ તો જમવા બેસી ગયો છું જમી લઉં બધાએ જમી લીધું છે મમ્મીને ને મેં તો મારી હાડીઓ આવી છે તો હાડીઓ બનાવે છે આપણે જમી લેવી હાર્દિક તો હોય ને એટલે થોડું હળવું બોલવું પડે બપોરે દિવસનું અમારે શેડ્યુલ જ એવું હોય આમ ધીમું ઘરે બધા બોલતા હોય કેમ કે નાઇટવાળા પૂરતા હોય એટલે આપણે બ્લોગ પણ એના લીધે ક્યારેક નથી બનાવતા કેમ કે બોલવામાં થોડું કેવર આવે મમ્મી જો ભાઈ એને બધા છે ને ખાઈ લીધું એટલે એનું મેક દે પછી મારું એકલાનું મેકવાનું હા ચાલો તો જમી લો તો મિત્રો ફરી પાછો ઓફિસે વહી આવ્યો છું ને હવે કન્ટિન્યુ કામ કરીએ પાછું તો મિત્રો 8 વાગી ગયા છે ને ઓફિસેથી ઘરે વહી આવ્યો છું બેસી ગયો છું જમવા જો અમે 3 જણા છીએ અત્યારે ખાલી જમવામાં કેમ કે હાર્દિકની બી નાઇટમાં વહી ગયા છે ને આજે છે શનિવાર એટલે આપણે કાલે છે રજા રવિવારની શું બનાવ્યું અત્યારે મેથી પાણી જો બતાય તો કેવું હોય એટલે બતાય ખરી આમ તપીલી લઈને આમ જો લાગે ને કઢી જેવું મેથીનું પાણી મેથી હોય ઠેક આવડી યાદ મેથી ઠેક હું ઓલી મેથી સમજો ઠેક એનું પાણી બનાવ્યું છે આપણે આટલું ઘેવાડાનું શાક બનાવ્યું છે અને દશામાની પરસાદી છે ભાઈ આ શું છે હા ઓલું ચિત્રકાણી ચાલો તો બેસી જવી જમવા ઓકે મિત્રો તો આપણે જમી આવીને આવી જઈએ છીએ ભાઈબંધ હારે આપણે ઝોમેટોમાં કામ કરવા બરોબર તમને બતાવ્યું ડિલિવર બધું ક્યાં છે શું છે બધું અત્યારે અમે ઊભા છીએ ભાઈ મોટા વરાસા ઉત્તરાયણ દિવસે નામાંથી ભાઈ ઓનલાઈન થવાનું છે અમારે બરોબર હું ને ઘનશ્યામ બે ઊભા છીએ અત્યારે ભાઈ મોટા વરાસા ઉત્તરાયણ અને આજ ભાઈ 15મી ઓગસ્ટ છે ને એટલે અહીંયા પણ જો કેવો મસ્ત મજાનો ધ્વજ ને એવું બધું લગાડ્યું છે હા હો રૂપિયાને હવા ગયેલો જોઈ લો ભાઈ સિંગ હો ભાઈ જોઈ લો ઢગલા કરીને બેઠા ભાઈ મોની હવા ગયેલો તો ભાઈ ઓર્ડર આવે એટલે પછી તમને બતાવી ક્યાંથી લેવાનું છે એ બધું અમારો ઓર્ડર છે ને ભાઈ બહુ અહીંયાથી બહુ લાગો આવે કેમ કે અહીં બધું રેસ્ટોરન્ટ બધું જમવાનું એવું બધું બહુ છે હવે તો ઓનલાઈન થઈ જાય ઓર્ડર આવશે ડાયરેક્ટ તો મિત્રો ભાઈ આજે ભાઈ ઓનલાઈન છે બરોબર ઓર્ડરની વાટે છે આમાં ઓનલાઈન થઈ ને પછી ઓર્ડર કરે બુક કરે એટલે આપણે ઓર્ડર આવે અને ભાઈબંધ અત્યારે ઘણો લેવા જશે ભાઈ પાણીની બોટલ પાણી પી લેવી કમ્પ્લીટ થઈ જાય પછી આપણે શું કહેવાય ડિલિવરી કરવા મળીએ પાર્સલ ઓકે મિત્રો ભાઈ ઓર્ડર આવી ગયો છે 10:30 અમે પહેલાં ભાઈ 2 રેપિડોના ઓર્ડર કર્યા કેમ કે ઝોમેટોમાં કંઈ ઓર્ડર નહોતા આવતા એટલે એક ઓર્ડર લીધો છે ત્યારે બરોબર મોટા વરાસાનો તો ઓર્ડર લઈને જઈએ છીએ પાર્સલ બતાવી દો જોઈ લો ભાઈ ચાલો ભાઈ તો હવે બરોબર કન્ટિન્યુ રહેવા અમે જવા દઈએ આગળ તો મિત્રો ભાઈ પાર્સલ દેવા આવી ગયા છીએ 5મા માળે એક બિલ્ડિંગમાં બરોબર જો પાછળ લિફ્ટની અંદર છે લ્યો ભાઈ પાર્સલ દઈ દીધું ને લિફ્ટ કરી પાછું બંધ બરોબર ચાલો ગ્રાઉન્ડ ફ્લોર આપે ગ્રાઉન્ડ ફ્લોર ઓકે ચાલો હવે નીચે જાય છે હવે બીજો ઓર્ડરની વાટે રહેવાનું બરોબર ને ચાલો ભાઈ એક ઓર્ડર ઝોમેટોનો કમ્પ્લીટ કરી નાખ્યો 2 ઓર્ડર રેપિડોના કમ્પ્લીટ કરી નાખ્યા તો મિત્રો અમે છે ને અત્યારે આવ્યા હતા આપણે કઈ બાજુ આવ્યા હતા વેલંજા બાજુ ઓર્ડર દેવા આવ્યા હતા ઓર્ડર દઈને પાછા હા દુખિયાના દરબાર બાજુ મોટા વરાસા તો ઓર્ડર દઈને પાછા નીકળ્યા હતા મોટા વરાસા બાજુ આગળ તો અમે એક છે ને ભાઈ શેટ જોવા મળે આમ જોવા લાગે નાખો ફિલ્મનો શેટ હોય એવો મોટું રજવાડું હોય એવું લાગે બહારથી તમે જો ઉપર આમ બધું પણ કંઈક છે સિટી પેલેસ જેવું તમે જો ઊભા રહી ગયા રોડ કાંઠે અહીંયા
બિલ્ડિંગોને એમ જો દેખાય ગજબ મસ્ત મજાનું. આ બધું નવરું નવું બને જ કરે, નવરું નવું બને જ કરે છે. અમે પાછા નવા ઓર્ડરની વાટે છે. નવો ઓર્ડર આવે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે કેટલા વાગ્યા? 11:52 એટલે 12 વાગે આવી જશે ભાઈ. ને આજે શનિવાર, કાલે આપણે રજા છે. આ ભાઈબંધને ચાલુ છે તો ઓર્ડર કરવી છે. મજા આવે છે ગાડી હાંકવાની. કાલે હા મજા તો આવે ને. હા આ એક જોવા મળ્યું ને તો ઊભા રહી ગયા અમે. પણ છે મસ્ત મજાના. આમ જોવા અહીંયાથી ફોટા પાડે, કોઈક ફિલ્મનું શૂટિંગ ને એવું બધું હોય ને એટલે અહીંથી પડે. હાલો ભાઈ ઓર્ડર આવ્યો જો લાઈવ બતાવો. તમને બતાવી કઈ રીતનો ઓર્ડર આવે. આવું કંઈક વાગે 20 રૂપિયાનો ઓર્ડર છે. 2 કિલોમીટર લેવાનો છે. ઘણા ખોટો લેવાઈ ગયો. 2 કિલોમીટર પીક કરવાનો. બોલો ભાઈ. હાલો હવે એ બાજુ હારો ખાલી જવું કરતા 20 રૂપિયા લઈ લેવી. ફરીથી પાર્સલ લીધું છે. આઈસ્ક્રીમ 1 ડીબી છે ખાલી. બોલો 200 મીટર દેવા જવાનું છે ખાલી. કેટલા રૂપિયા? 42 જેવા છે કાંઈ. 42 જેવા 200 મીટર દેવા જવાના. બોલો ચાલો મોટા વરાસા થઈ અત્યારે સુદામાં શોખ. મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. કાલે સાંજે પછી આપણે બહુ મોડા આવ્યા ભાઈ. 1-1:30 જેવો વાગી ગયો ટાઈમ. પછી કાંઈ બ્લોગ એન્ડ ન કર્યો તો અત્યારે આપણે મસ્ત નાઈ ધોઈને રેડી થઈ જશે. વિડીયો હવે આપણે પૂરો કરવી. આજે રવિવાર છે એટલે આપણે રજા છે ભાઈ આખી. તો ક્યાંક જઈશું, કન્ટિન્યુ બ્લોગમાં રહીશું. તો ચલો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો. વિડીયો જોવાની મજા આવી ને તો કોમેન્ટમાં અંદર કહેજો કેવી મજા આવી એમ. બરાબર, મળીએ પછી કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.